તમારી પાસે આઈડિયા, ઓર્ગેનાઇઝેશન, પ્લાનિંગ બધી વસ્તુ હોવું જોઈએ. અને મેં કીધું ડિસ્ક્રિપ્શનમાં આપણને રસ નથી, ક્રિએશનમાં આપણને રસ છે. લોકો ડિસ્ક્રિપ્શન માંગશે પણ આપણે ક્રિએશન આપી દેશું એટલે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. મારે તમારી અંદરથી ઇન્ટરેક્શન કરીને કંઈક જાણવું છે કે તમે યુથ સેન્ટરની અંદર જોડાવો. રિક્રુટમેન્ટ પ્રોસેસ આપણે ચાલુ કરવાના છીએ. આમાં મોસ્ટ ઓફ એફમાં જ બેઠું છે ને. આવા કામ કરવા માટે આપણે એક રિક્રુટમેન્ટ પ્રોસેસ ચાલુ કરવાના છીએ. એની પ્રોસેસ એ રહેશે કે અમે Google ફોર્મ પ્લોટ કરશું. એ Google ફોર્મ પ્લોટ થશે એના ઉપરથી તમારું એનાલિસિસ થશે અને તમે આ યુથ સેન્ટરની ટીમની અંદર જોઈન થશો. અને તમારી પાસે કોઈ સારા ઇનિશિયેટિવ હોય તો તમે લઈ શકો અને એને પ્લાનિંગમાં મૂકી ઇન્સ્ટિટ્યૂટ IDA અને SGA સ્ટુડન્ટ ડેવલપમેન્ટ એક્ટિવિટી અને ઇન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ એક્ટિવિટી ઉપર આપણું ફોકસ છે. તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તમે શેર કરો. અમારી પાસે કોઈ આઈડિયા હશે તો અમે શેર કરશું. કોલેજ આપણને મદદ કરશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે છે. And that is guarantee, there is no warranty, guarantee કે BSc તમે LJ સાથે કરો છો તો LJ પાસે જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે રીતની મેન્ટરશિપ, જે રીતના ઇનિશિયેટિવ છે એ BSc માં મને ખ્યાલ નથી. તમને કોઈ ખ્યાલ હોય તો બીજી કોલેજનું નામ મને આપજો કે ગુજરાતમાં બીજી કોઈ કોલેજ પાસે હોય આ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. Biofertilizer is one of project of microbiology, bacteria related project છે ને. તો તમે માઇક્રોબાયોલોજી ની અંદર મને એક એવી કોલેજનું નામ તો આપો કે જે તમારો માઇક્રોબાયોલોજી નો બેક્ટેરિયાનો સબ્જેક્ટ હોય અને તમને સ્ટાર્ટઅપ માટે મદદ કરે. ફંડિંગ ની તો વાત જાવ દો, ખાલી મેન્ટરશિપ પ્રોવાઈડ કરે કે આ વસ્તુ શું છે. બીજાને કોઈનામાં રસ જ નથી. અરે 4 સ્ટેપ સિમ્પલ છે ભણવાના. હું વધારે તમને કઈ નથી કહેતો, મેં જેટલું શીખેલું છે એટલું હું કહું છું અને મને કઈ આવડતું નથી. I am nothing but I can do anything. We are also nothing but we can do something. આ એટીટ્યુડ આપણી અંદર હોય એટલે બધી વસ્તુ થઈ જાય. અને બેઝિકલી જે સ્પીડ ની વસરે વાત કરી કે ફટાફટથી પ્રોવાઈડ કરી દે છે, આ એક અંદરથી પેશન હોય કે આપણે આપણા ઇન્સ્ટિટ્યૂટ માટે કામ કરવું છે તો 6 વાગે તમે કે હું આપણે 4:30 સુધી લેક્ચર જ છે. અહીં મેં તમને કીધું કે એટેન્ડન્સ કોઈ આપવાનું નથી તો તમે એટેન્શનથી બેઠા છો એટલે મને અડધી કલાક બોલવામાં રસ છે. ગળું સુકાઈ ગયું છે, પાણી છે નહીં તોય રાડું નાખું છું. કારણ કે તમને તમારા ડેવલપમેન્ટમાં રસ છે, મને તમારા ડેવલપમેન્ટમાં રસ છે અને કોલેજને આપણા બધાના ડેવલપમેન્ટમાં રસ છે. એટલે 6 વાગે અહીંયા એસી ચાલુ. FY વાળા કેટલા છે? આપણે બીજી કોઈ વાત નહીં કે તમને ક્યાં સ્કિલ ઓરિએન્ટેડ પ્રોગ્રામ થાય સાગર ડાયરી કાઢે માઈક અંદર પ્રોવાઈડ કરો. આ તમે બેઠા છો એટલે મેં એના માટે એકવાર જોરદાર તાળી પાડી દીધી. तालियां वो नहीं बजाते जिनके आंखों में दम होता है, तालियां वो बजाते हैं जिनके आंखों में दम होता है. एक्सप्लोर करावવાનું કયો કે આ બાબતે આઈડિયા યુથ સેન્ટર તમને શું પ્રોવાઈડ કરી શકે. શું રિપીટ કરો. હા યુથ સેન્ટર માં તમને શું એક્સપેક્ટેશન છે યુથ સેન્ટર પાસે કે તમારા સ્કિલ ડેવલપમેન્ટ માટે યુથ સેન્ટર અને કોલેજ શું કરી શકે. we want suggestion from you. Personality development. Personality development, nice thing. Sagar, write down.